નમસ્કાર મિત્રો. તો આજે હું લઈને આવી ગયો છું ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2025નું અંદાજિત કેટેગરી વાઇસ મેરિટ. અને મિત્રો, આ મેરિટ એ 60,000થી વધુ વિદ્યાર્થીઓના ડેટાને એનાલિસિસ કરીને બનાવ્યું છે. એટલે આ વિડિયો માટે મારે 1 મહિના જેટલો સમય લાગ્યો. એટલે મિત્રો, મારી મહેનતની કદર જો અને આ વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. મારું આ મેરિટ એ 100% એક્યુરેટ છે, એટલે આ મેરિટને ફાઇનલ ગણીને ચાલજો. તો મિત્રો, સૌપ્રથમ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ જોઈએ તો જનરલ મેલનું 120+ અને ફિમેલનું 110+ રહેશે. વાત કરીએ ઓબીસી કેટેગરીની તો મેલનું 118+ અને ફિમેલનું 108+ રહેશે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં મેલનું 117+ અને ફિમેલનું 107+ રહેશે. અને જો વાત કરીએ એસસીની તો મેલનું 115+ અને ફિમેલનું 105+ રહેશે. એસટીમાં તો મેલને 110+ હોય અને ફિમેલને 102+ હોય. તો બિનહથિયારી પાક્કી સમજો. હવે વાત કરીએ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની તો જનરલ મેલનું 117+ અને ફિમેલનું 108+ રહેશે. ઓબીસીમાં મેલનું 115+ અને ફિમેલનું 106+ રહેશે. ઈડબ્લ્યુએસ મેલને 113+ હશે અને ફિમેલને 104+ હશે. તો વાંધો નહીં આવે. એસસીમાં મેલને 111 આજુબાજુ અને ફિમેલને 102 આજુબાજુ હશે તો થઈ જશે. એસટીમાં તો ખાલી 107 મેલને અને ફિમેલ તો 100 આજુબાજુ હશે તો પણ ચાલશે. હવે વાત કરીએ જેલ સિપાહીની તો જનરલ મેલનું 113 અને ફિમેલનું 105 રહેશે. ઓબીસીમાં આવતા હોય તો મેલને 107 અને ફિમેલને 97 થવા જોઈએ. ઈડબ્લ્યુએસમાં તો મેલનું 105 અને ફિમેલનું 95 જેટલું જ રહેશે. એસસીમાં મેલને 103 અને ફિમેલને 93 હોય તો મૂંઝાશો નહીં. એસટીવાળા તો ચિંતા મુક્ત થઈ જાઓ, કારણ કે મેલને તો ખાલી 98 આજુબાજુ અને ફિમેલ તો 90 સુધી પહોંચી જતી હોય. તો બહુ સારું કહેવાય. હવે જોઈએ મેઇન પોસ્ટ કે જેનાથી મેરિટ બને છે તે એસઆરપીએફ પોલીસ કોન્સ્ટેબલ. તો મિત્રો, તેનું મેરિટ જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. જનરલથી જોઈએ તો જનરલ 108, ઓબીસી 105, ઈડબ્લ્યુએસ 102, એસસી 100, એસટીમાં 96 હોય તો આ પોસ્ટ પાકી. અને મિત્રો, એસઆરપીએફની જે 1000 જગ્યા છે તે માત્ર મેલ માટે છે. એટલે આ એસઆરપીએફનું મેરિટ એ માત્ર મેલનું જ છે. તો આ હતું પોલીસ કોન્સ્ટેબલ 2025નું ફાઇનલ કટ ઓફ. આના ±3 ગણીને ચાલજો. મિત્રો, આ ફાઇનલ કટ ઓફ હતું. અને જો તમારે ડીવી માટેનું મેરિટ જાણવું હોય તો આ જ ચેનલ પર વિડિયો ઉપલબ્ધ છે અને તે મુજબ ડોક્યુમેન્ટ તૈયાર રાખો. મિત્રો, આ વિડિયોમાં દર્શાવેલ માહિતીને એકત્રિત કરવામાં અને તેનું વિશ્લેષણ કરવામાં ખૂબ મહેનત કરી છે. જો તમે આ કટ ઓફથી સહમત છો તો વિડિયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો. જય હિન્દ, જય ભારત.